નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, ગુજરાત રાજ્યની સેવામાંથી સેવાનિવૃત્ત પામેલા પેન્શનરોને ઓક્ટોબર મહિનાનું પેન્શન નવેમ્બરમાં કેટલું મળવાપાત્ર થશે તેની વાત આજે આપણે આ વિડીયો મારફતે કરવાના છીએ। તો મિત્રો, તમામ વાત વિગતવાર કરતાં પહેલાં તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાની વિનંતી, કેમ કે આવી કોઈ પણ નવી અપડેટ આવે તે નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય। તો મિત્રો, વિગતવાર વાત કરીએ તો ગુજરાત રાજ્યના પેન્શનરો માટે ખૂબ જ સારા સમાચાર મળી રહ્યા છે। ગુજરાત રાજ્ય સરકારે મોંઘવારી ભથ્થામાં 3%નો વધારો કરી ટોટલ 58% મોંઘવારી ભથ્થું જાહેર કર્યું છે। એટલે કે મોંઘવારી ભથ્થું 55%થી વધીને 58% થઈ ગયું છે। તેથી પેન્શનરો અને સરકારી કર્મચારીઓમાં આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે। અને મિત્રો, જે પેન્શનરોને પેન્શન મળતું હતું તેમાં 3%નો વધારો થઈ ટોટલ 58% મોંઘવારી ભથ્થું પહોંચી ગયું છે। અને ડીએડીઆરમાં 3%નો વધારો કરતાં ટોટલ 58% મોંઘવારી ભથ્થું મળે છે મિત્રો। ત્યારબાદ મિત્રો, પેન્શનરોને જે તેમને મેડિકલ એલાઉન્સ જે 1000 રૂપિયા મળતું હતું તે મળવાપાત્ર થશે। એટલે કે જે મૂળ પગાર તેમાં મેડિકલ એલાઉન્સ પ્લસ જે મોંઘવારી ભથ્થામાં 3%નો વધારો થયો છે તે પેન્શન મળવાપાત્ર થશે। ઉપરાંત જો દોસ્તો તમે 65 વર્ષ અથવા તો ઉંમરના આધારે, એટલે કે જો 80, 85, 90, 95, 100 વર્ષ ઉપરના થશે તો તેમને ઉંમરના આધારે પણ પેન્શન વધારે મળશે મિત્રો। અને જો તમને કોમ્યુટેશનની રકમ કપાત થતી હશે તો તેમાંથી કોમ્યુટેશનની રકમ પણ કપાત થશે મિત્રો। તો મિત્રો, આવી રીતે તમને પેન્શન મળવાપાત્ર થશે। તે ઉપરાંત વાત કરીએ તો જે બાકી ડીએના 3 મહિનાનું બાકી છે એરિયસ, તેને કેવી રીતે મળવાપાત્ર થશે તેની પણ વાત કરી લઈએ તો અને મિત્રો, તે ઉપરાંત વાત કરીએ તો 5મા છઠ્ઠા પગાર પંચના ડીએમાં વધારો 2025। તો મિત્રો, ઉત્તર પ્રદેશના સરકારી કર્મચારીઓ અને પેન્શનરો માટે સારા સમાચાર છે। 7મા ધોરણના એટલે કે 7મા પગાર પંચ પછી હવે રાજ્યની યોગી આદિત્યનાથ સરકારે 5મા અને છઠ્ઠા પગાર પંચ હેઠળ કામ કરતા કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો કર્યો છે। આ વધારો 1 જુલાઈ 2025થી લાગુ થશે। તેથી જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનાના બાકી પગાર પણ આપવામાં આવશે। વધેલા ડીએનો લાભ નવેમ્બરના ઓક્ટોબરના પગારમાં આપવામાં આવશે। નાણાં વિભાગે આ સંદર્ભમાં આદેશ પણ જારી કર્યો છે। આ ઉપરાંત રાજ્યના તૈનાત ઓલ ઇન્ડિયન સર્વિસ અધિકારીઓના મોંઘવારી ભથ્થામાં પણ વધારો કરવાનો આદેશ પણ જારી કરવામાં આવ્યો છે મિત્રો। અને મિત્રો, ઉત્તર પ્રદેશ સરકારે 5મા પગાર ધોરણના કર્મચારીઓના ડીએમાં 8% અને છઠ્ઠા પગાર પંચ ધોરણના કર્મચારીઓના ડીએમાં 5%નો વધારો કર્યો છે। આ નિર્ણય પછી 5મા પગાર ધોરણનો લાભ મેળવતા રાજ્યના કર્મચારીઓના ડીએમાં 466%થી વધારીને 474% થયો છે। છઠ્ઠા પગાર પંચના ધોરણના કર્મચારીઓના ડીએમાં 552%થી વધારીને 257% થયો છે। અંદાજે 27,000 કર્મચારીઓ અને અધિકારીઓને તેનો લાભ મળશે મિત્રો। અને મિત્રો, ડીએમાં વધારાનો લાભ 5મા અને છઠ્ઠા પગાર ધોરણમાં કામ કરતા રાજ્યના કર્મચારીઓ, સહાયક શૈક્ષણિક અને ટેકનિકલ શૈક્ષણિક સંસ્થાના કર્મચારીઓ, શહેરી સ્થાનિક સંસ્થાના નિયમિત અને પૂર્ણ સમયના કર્મચારીઓ, ત્યારબાદ કાર્યભાર પરના કર્મચારીઓ અને યુજીસી પગાર ધોરણમાં કામ કરતા કર્મચારીઓને મળશે મિત્રો। અને મિત્રો, ત્યારબાદ અધિક મુખ્ય સચિવ નાણાં દ્વારા જારી કરાયેલા આદેશ મુજબ 1 જુલાઈથી 30 સપ્ટેમ્બર સુધી ચૂકવવાપાત્ર બાકીની રકમ અધિકારીઓ અને કર્મચારીઓના ભવિષ્ય નિધિ ખાતામાં જમા કરવામાં આવશે। જે કર્મચારીઓ પ્રોવિડન્ટ ફંડ ખાતાના સભ્ય નથી તેમના માટે બાકીની રકમ
તેમના પીએફમાં જમા કરવામાં આવશે અથવા તો એનપીએસસી દ્વારા આપવામાં આવશે. એનપીએસ હેઠળ આવરી લેવામાં આવતા કર્મચારીઓ માટે ચૂકવાપાત્ર મોંઘવારી ભથ્થાની બાકી રકમના 10% જેટલી રકમ કર્મચારીઓને ટાયર 1 પેન્શન ખાતામાં જમા કરવામાં આવશે મિત્રો. અને મિત્રો ત્યારબાદ રાજ્ય સરકાર અથવા તો નોકરીદાતા દ્વારા ટાયર 1 પેન્શનમાં જમા કરવામાં આવશે. બાકીની 90% રકમ અધિકારી કર્મચારીઓના પીએફ ફંડમાં જમા કરવામાં આવશે અથવા તો એનપીએસના રૂપમાં આપવામાં આવશે. જે અધિકારીઓ કર્મચારીઓની સેવાઓ સરકારી આદેશ જારી થયા તે પહેલાં સમાપ્ત થઈ ગઈ હોય અથવા તો નિવૃત્ત થઈ ગયા હોય તો અથવા તો 6 મહિનાની અંદર નિવૃત્ત થઈ જતા હોય તો તેમને ચૂકવાપાત્ર ડીએની સંપૂર્ણ રકમ રોકડમાં ચૂકવવામાં આવશે મિત્રો. એટલે કે તમામ રકમ તેમને રોકડમાં ચૂકવવામાં આવશે. અને મિત્રો દિવાળી પહેલાં 7મા પગાર પંચના આધારે ડીએ બોનસમાં વધારો કરવામાં આવ્યો હતો. તો મિત્રો 17 ઓક્ટોબરના રોજ 7મા પગાર પંચ હેઠળ આવરી લેવામાં આવતા કર્મચારીઓ અને પેન્શનરોના મોંઘવારી ભથ્થા એટલે ડીએમાં 3%નો વધારો કરવામાં આવ્યો હતો. જેનાથી ડીએ દર 55%થી વધારીને 58% કરવામાં આવ્યો હતો. આ વધારો 1 જુલાઈ 2025થી અમલમાં આવશે અને જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનાના બાકી ચૂકવણા પણ ચૂકવવામાં આવશે. વધેલા ડીએનો લાભ નવેમ્બરમાં ઓક્ટોબરના પગાર સાથે ચૂકવવામાં આવશે મિત્રો. અને મિત્રો આનાથી 2.8 મિલિયન કર્મચારીઓ, શિક્ષકો અને પેન્શનરોને ફાયદો થશે. આમાં 1.6 મિલિયન કર્મચારીઓ અને 1.2 મિલિયન પેન્શનરોનો સમાવેશ થાય છે. સરકારી વિભાગોના નિયમિત કર્મચારીઓ ઉપરાંત સહાયક શૈક્ષણિક સંસ્થાઓ, ટેકનિકલ શૈક્ષણિક સંસ્થાઓ, શહેરી સ્થાનિક સંસ્થાઓ, કાર્યકારી કર્મચારીઓ અને યુજીએસસી પગાર ધોરણ પરના કર્મચારીઓના નિયમિત અને પૂર્ણ સમયના કર્મચારીઓને પણ ફાયદો થશે. આ નિર્ણયના પરિણામે માર્ચ 2016 અને મિત્રો આ નિર્ણયના પરિણામે માર્ચ 2026 સુધીમાં આશરે રૂપિયા 1960 કરોડનો વધારાનો નાણાકીય બોજ પડશે મિત્રો. આમાંથી નવેમ્બર 2025 સુધીમાં ઓપીએસ ધરાવતા કર્મચારીઓના જનરલ પ્રોવિડન્ટ ફંડ ખાતામાં રૂપિયા 795 કરોડ અને રૂપિયા 185 કરોડની વધારાની રોકડ રકમ જમા કરવામાં આવશે. જુલાઈથી સપ્ટેમ્બર 2025 સુધીના બાકી લેણાને કારણે રૂપિયા 550 કરોડથી વધુનો વધારાનો ખર્ચ બોજ પડશે. ડિસેમ્બર 2025થી દર મહિને રૂપિયા 245 કરોડનો વધારાનો ખર્ચનો બોજ પડશે મિત્રો. અને મિત્રો અંતમાં જાણીએ તો 14 ઓક્ટોબરના રોજ યોગી સરકારે રાજ્યના 14.82 લાખ કર્મચારીઓ માટે નાણાકીય વર્ષ 2024-25 માટે બોનસની જાહેરાત કરી. આ બોનસ 30 દિવસની ઉત્પાદકતાના આધારે આપવામાં આવશે, જેની મહત્તમ મર્યાદા રૂપિયા 7,000 હશે. આનાથી દરેક કર્મચારીઓને આશરે રૂપિયા 6,908નો ફાયદો થશે. આનો અર્થ એ છે કે આશરે રૂપિયા 1,022 કરોડનો વધુ ખર્ચ પડશે મિત્રો.